બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા મેમાની રકમમાં વધારો કરાયો છે, જેના વિરોધમાં આજ રોજ પાલનપુર ખાતે રિક્ષા ચાલકોએ વિશાળ રેલી યોજી આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે। બનાસકાંઠા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિના પ્રમુખ સાજીદભાઈ મકરાણીની આગેવાની હેઠળ ઓટો રિક્ષા ચાલકો રિક્ષાઓ સાથે આબુ હાઈવે સ્થિત એકત્ર થયા હતા। બાદમાં વિશાળ રેલી સ્વરૂપે આરટીઓ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રિક્ષા ચાલકોની રોજીરોટી, તેમના બાળકોના શિક્ષણ અને બેરોજગારોને લઈને જે કાળો કાયદો લાગુ કરવામાં આવ્યો છે તે નાબૂદ કરવા, જેમાં એનસી વીમામાં 10 ગણો વધારો રદ કરવો, થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ ₹3000નું જ લેવામાં આવે તેવા રિક્ષા ચાલકોના હિતમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલન કરવાની તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે। આજે ગુજરાત સરકારે જે રિક્ષા ચાલકોની સામે કાળો કાયદો પસાર કરેલ છે, એનસી મેમોની અંદર 10 ગણો વધારો કરેલ છે અને જ્યારે ગુનો એક રિક્ષા ડ્રાઈવર કરતો હોય ત્યારે આરટીઓ ઓફિસમાં એનો એનસી મેમો જાય તો એને બે બાજુ દંડ લેવામાં આવે છે। ડ્રાઈવર ગુનો કરે એનો પણ દંડ આવે છે અને જે માલિક બેકસૂરવાર હોય, કશું જાણતો ના હોય, એનો પણ દંડ લેવામાં આવે છે। આ રીતે એ રિક્ષાવાળાને એક એનસી મેમો 10 થી 15,000નો પડે છે અને જ્યારે વીમા કંપનીઓ લૂંટફાટ ચલાવી છે, જે 2500-3000નું પ્રીમિયમ હતું થર્ડ પાર્ટીનું, એનું આજે એ લોકોએ 5000 ઉપરનું પ્રીમિયમ કર્યું છે, જે રિક્ષા ચાલક ભરી શકે એમ નથી। અને ગુજરાત સરકારને હું ચેલેન્જ કરું છું અને ચેતવણી આપું છું કે આ કાયદો સત્વરે નાબૂદ કરવો, નગર જે આંદોલન ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી ચાલુ થયું છે, આવતા સમયમાં ઓલ ગુજરાતમાં ચિંગારીથી આગ બનીને નીકળશે અને આ રિક્ષા ચાલકોની રોજીરોટીનો, રિક્ષા ચાલકોના બાળકોના એજ્યુકેશનનો સવાલ છે। એટલે આ ગુજરાતની સરકાર કોઈ પણ વ્યક્તિનો જીવ લીધા વગર કોઈ પણ વ્યક્તિને ન્યાય આપતી નથી। આગળ પાટીદારોના જીવ લીધા, એના પહેલા પણ ગૌરક્ષાવાળોના જીવ લીધા અને હવે મને એવું લાગે છે કે રિક્ષા ચાલકોના કદાચ જીવ લેશે તો આ ગુજરાતની અંદર 25 થી 30 લાખ રિક્ષા ડ્રાઈવરો અને 90 લાખનો એનો પરિવાર છે, પોતાનો જીવ આપતા એ અટકશે નહીં અને આ કાળો કાયદો ગુજરાત સરકારે ગમે એમ કરીને પાછો લેવો પડશે। પ્રેમથી માંગીશું, પ્રેમથી નહીં આપે તો અમે દાદાગીરીથી માંગીશું, પણ અમારો હક માંગીશું અને આ કાયદો નાબૂદ કરીશું। જય હિન્દ, જય ભારત, જય રિક્ષા ચાલક।